નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પોરથી મળી રહ્યા છે। ઇટોલા ગ્રામ પંચાયતના સરપંચે ચૂંટાઈ આવેલા સભ્યોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને ઇટોલા ગ્રામ પંચાયત માટે ભારે રસાકસી જોવા મળી। બંને પક્ષે ચૂંટણી જીતવા માટે ઇટોલા ગામની અંદર એડી ચોટીનું જોર લગાવ્યું। અંતે પરિણામ આવ્યું। સાંકળ પેનલના 8 સભ્યો સાથે આશરે 1200 મતથી ગણપતભાઈ પરમાર વિજેતા જાહેર થયા। સરપંચ એક પોતાના સમર્થકો અને ચૂંટાઈ આવેલા સભ્યો સાથે વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો। ઇટોલા ગામની અંદર બાકી રહેલા કામો હવે પૂર્ણ કરવામાં આવશે। અત્યાર સુધી ઇટોલા ગ્રામ પંચાયતના તલાટી એવા રેણુકાબેન રાઠવા અને જનકભાઈ પટેલ દ્વારા ભારે સંઘર્ષ વચ્ચે સરપંચ વગરની પંચાયત ચલાવી હતી, ત્યારે હવે વિધિવત રીતે સરપંચ તરીકે ગણપત પરમાર અને ડેપ્યુટી સરપંચ તરીકે ભાવેશ રબારી જાહેર કરાયા। ઇટોલા ગ્રામજનોએ પુષ્પગુચ્છ આપીને સરપંચ ગણપત પરમાર અને ડેપ્યુટી સરપંચ ભાવેશ રબારી તથા ચૂંટાઈ આવેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું। આજરોજ સરકારી ધારાધોરણ પ્રમાણે તલાટી સાહેબ જિલ્લા પંચાયતના અધિકારી સમક્ષ જે પ્રથમ ગ્રામસભા મળી અને એમાં ડેપ્યુટી સરપંચ તરીકે ભાવેશભાઈ રબારીની નિમણૂક થઈ, તે બદલ સર્વપ્રથમ તેમને શુભકામનાઓ તથા તમામ ગ્રામ પંચાયતના લોકોનો ખૂબ આભાર। અમારી વડીલ જે આજે ચૂંટાઈને આવી છે, આજે અમે સરકારી ધારાધોરણ પ્રમાણે ચાર્જ સંભાળ્યો છે ઇટોલા ગ્રામ પંચાયતને, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। અને આવનારા સમયમાં અધૂરા રહેલા વિકાસના કાર્યો પૂરા કરવાનો પ્રયત્ન કરીશું।